આની અંદર ગીત પણ વાગે છે, એ પણ તમને હું સંભળાવી દઉં કે કેવું ગીત વાગે. લટકણિયા પણ આના તૈયાર થઈ ગયા હતા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો બીકોઝ આજે આપણે વ્લોગની શરૂઆત ડાયરેક્ટ સાઈડ ઉપરથી કરી છે, કારણ કે આજે સાઈડ ઉપર આવતા મને બહુ મોડું થઈ ગયું હતું અને બીજા બધા કારીગરો સાઈડ ઉપર નીકળી ગયા હતા અને હું એક બાકી હતો, એટલા માટે મોડું થઈ ગયું સાઈડ ઉપર આવતા. અને બધા કારીગર તો અલગ અલગ સાઈડ ઉપર નીકળી ગયા હતા, બીકોઝ મારે આવવાનું હતું જયેશ જોડે. પિન્ટુ અને જાલમ તો નીકળી ગયા હતા, બીજી સાઈડ ઉપર જવાનું હતું પાઇપ મૂકવા માટે પાંથાવાડા, તે જગ્યાએ ગયા. અને હું આવી ગયો, મને મહેશભાઈ ઉતારવા માટે આવ્યા હતા ગાડી લઈને સાઈડ ઉપર. તો ગાઈસ 3 દિવસ રાજસ્થાન રહ્યા હતા. સવારમાં 3 વાગે ઘરે આવ્યા હતા. ઘરે આવીને પછી એક બીજા દિવસે રજા રાખી, કારણ કે ટ્રેનની અંદર સફર કર્યો હતો, બરાબર ઊંઘવા બીજું મળ્યું હતું નહીં, એટલા માટે બીજા દિવસે રજા રાખી હતી. પછી આજે કામ કરાયા છીએ. તો આ છે બેડરૂમ. આની અંદર મેં 10 દિવસ પહેલાં મેં આ બંને લાઇટ લગાવી હતી. હેંગિંગ લાઇટ છે, એક આ છે અને એક આ છે. એ તમને હું ચાલુ કરીને બતાવી દઉં કે કેવી લાગે છે લાઇટ. તો અત્યાર સુધી પ્લેટ પણ મારી નથી, પ્લેટ પણ બાકી પડી છે, કારણ કે ઓફ બીજા સેટ કરવા પડી લાઇટના, એટલા માટે પ્લેટ મારી નહીં. લાઇટ ચાલુ કરીને બતાવી દઉં. તો લાઇટ ચાલુ થઈ ગઈ છે. આ ટાઈપ લાઇટ લાગશે બેડરૂમની અંદર, હેંગિંગ લાઇટ જે બેડની ઉપર લાગે. ગાઈસ આ બીજું બેડરૂમ છે, એના અંદર પણ આપણે હેંગિંગ લાઇટ લગાવી હતી. હેંગિંગ લાઇટ પહેલાં કરતી અલગ છે હેંગિંગ લાઇટ, અને સામે પણ લગાવવાની બાકી છે. વાયર લબડેરો છે, દેખાતું નહોતું એટલા માટે લાઇટ ચાલુ કરી. આ ટાઈપની હેંગિંગ લાઇટ આવે, આ પણ મેં જ લગાવી છે. તો ગાઈસ આ લાઇટ લગાવવાની છે, આ નીચે પડી છે. બેડરૂમની અંદર આ ટાઈપના રિમેટવાળા પંખા લગાવ્યા છે બેડરૂમ. તો ગાઈસ આટલું મોટું શું જોવા મળ્યું અમને ખબર છે તમને? આ છે શાવર, બાથરૂમની અંદર લાગશે. મેં તો પહેલી વાર જોયું આટલું મોટું શાવર, એ પણ અલગ જ છે આખું શાવર. તો ગાઈસ સામે પણ એક બેડરૂમ છે, એની હેંગિંગ લાઇટ હું તમને બતાવી દઉં કેવી લાગે છે. તો ગાઈસ આ રહી હેંગિંગ લાઇટ, એ પણ અમે જ લગાવીએ. આપણે સામેની હેંગિંગ લાઇટ અમે લગાવીએ. આ ટાઈપની હેંગિંગ લાઇટ આવશે, આ પણ મસ્ત છે. અને એક્ઝેક્ટ એની આ બાજુ પણ હેંગિંગ લાઇટ છે, એ પણ મસ્ત અને સરસ લાગે છે. તો ગાઈસ મેં તમને બતાવી દીધું, હરેક બેડરૂમની અંદર હરેક અલગ અલગ હેંગિંગ લાઇટ લગાવેલી છે, એ પણ અલગ અલગ વેરાયટીની અને અલગ અલગ ડિઝાઇનની. તો ગાઈસ આની અંદર પણ પ્રોફાઇલ પટ્ટી લગાવેલી છે અને ફર્નિચર કરેલું છે ઉપર. લાગેલી છે પ્રોફાઇલ સામે સુધી મોડીને, સામે ત્યાંથી મોડીને અહીંયા સુધી, અને વચ્ચે આ ગેપ છે ને એના અંદર પણ લગાવેલી છે. તો ગાઈસ આની અંદર 2 કલરની પ્રોફાઇલ લગાવવામાં આવી છે, એક વ્હાઇટ કલર છે અને એક વામ કલર છે. તો ગાઈસ સામે પણ 2 પટ્ટા પ્રોફાઇલના લગાવવામાં આવે છે. એની અંદર લાઇટ પણ ગોઠવી છે મેં ગાઈસ, એ પણ તમને બતાવી દઉં ચાલુ કરીને. લાઇટ કેવી મસ્ત લાગે મિરરના અંદર. તો ગાઈસ જોઈ લો, મિરરના અંદર લાઇટ કેટલી મસ્ત લાગે છે. તો ગાઈસ અમે તો 4 દિવસ બહાર હતા, એટલે અમારા જ કારીગરોએ ઉપર પણ ઝુમ્મર લગાવ્યું છે અને નીચે ઝુમ્મર લગાવવાનું બાકી છે. અડધું કામ એનું પણ થઈ ગયું છે. તો તમને ઉપરનું ઝુમ્મર બતાવી દઉં કે કેટલું મસ્ત અને સરસ લાગે. તો ગાઈસ આ રહ્યું ઉપરનું ઝુમ્મર. તો ચલો ગાઈસ જમી લઈએ. તો ટિફિનની અંદર આવ્યું છે આજે મારે બટાકાનું શાક, રોટલી, અને હિતેશને આવી છે દાલ, રોટલી અને
છાસ જેનું ઝુમ્મર આજે ફાઇનલ કરવાનું છે, પૂરું કરવાનું છે, એટલા માટે બીજા પણ કારીગરો બે બોલાવી દીધા છે અમે. તો ગાઈસ પિન્ટુની પણ આવી ગયા છે સ્પેશિયલ અમારે મદદ કરવા માટે, ઝુમ્મર લગાવવા માટે. કાલે તો એમને લગાવી હતું, આજે અમે એકલા હતા એટલે એ આવ્યા છે. તો ગાઈસ મંદિરની અંદર ઝુમ્મર પણ લગાવ્યું છે, તો હતો નહીં તો હું તમને બતાવી દઉં કે મંદિરની અંદર ઝુમ્મર કેવું છે. એ પણ ઓટોમેટિક સિસ્ટમવાળું ઝુમ્મર છે, આના અંદર બ્લૂટૂથ કનેક્ટ છે, ગીત પણ વાગે અને લાઇટ પણ છે. તો આ છે મંદિર અને મંદિરની અંદર અમારા કારીગરોએ લગાવ્યું છે ઝુમ્મર. આ ટાઈપનું ઝુમ્મર છે, ચાલુ કરીને બતાવી દઉં એની ખાસિયત. તો ગાઈસ પિન્ટુ બ્લૂટૂથ કનેક્ટ કરેલો હોય ઝુમ્મરનું. તો ગાઈસ પિન્ટુએ બ્લૂટૂથ કનેક્ટ કર્યું છે અને આની અંદર ગીત પણ વાગે છે. એ પણ તમને હું સંભળાવી દઉં કે કેવું ગીત વાગે. ગાઈસ આપણે પહેલી વાર જોયું આવું બ્લૂટૂથ વાળું ઝુમ્મર. એ પણ આપણા પિન્ટુએ લગાવ્યું. એની કારીગરી જુઓ, જેટલું મસ્ત લગાવ્યું ફિનિશિંગની અંદર ઝુમ્મર. અને પહેલી વાર આપણે તો જોયું આવું ઝુમ્મર કે એની અંદર ગીત પણ વાગે. શું વાત છે. તો ગાઈસ અમે લાઇટ ફિટિંગનું કામ કરીએ છીએ, પણ અમારા ભાઈ પિન્ટુ અમારા કારીગર છે ને એને આ ટપના વિશે માહિતી છે. અમને તો કોઈ માહિતી છે નહીં. આ ઓટોમેટિક ટપ છે, તો પિન્ટુ આપણું ટપનું રિવ્યૂ કરાવશે. તો પિન્ટુ જોઈ લો ગાઈસ, અહીંયા પાણી ભરવાનું છે અને આ મસાજ વાળો ટબ છે, જેનાથી મસાજ પણ થઈ શકે છે. નાહીને મૂકો ને અંદર તો મસાજ પણ થઈ શકે છે. અને પ્લસ કે આને અહીંયાથી પાણીનું કનેક્શન કરશું એટલે આના અંદર પાણી આવશે. અને પછી અમારું લાઇટનું કનેક્શન એક કરવાનું છે. આ સાઈડે તમે જોઈ શકો છો એની મોટર છે અને આ વાયર તમે જોઈ રહ્યા છો એ આ કનેક્શન આપણે કરવાનું છે, જે 12 ટબનું છે. તો ગાઈસ નીચેનું ઝુમ્મર પણ હું તમને બતાવી દઉં. અને એ પણ અડધું લાગી ગયું છે અને અડધું બાકી છે. એ પણ જયેશે લગાવ્યું છે અને આપણા પિન્ટુ પણ અંદર સાથીદાર હતો. લગાવ્યું કાલે ઝુમ્મર કાલે સાંજે 1 વાગ્યા પછી લગાવ્યું, ચાલુ કર્યું હતું ત્યારે એની ફ્રેમ મારી હતી ને થોડુંક લગાવ્યું હતું. અત્યારે અડધું લગાવ્યું છે, જે 2 દિવસ થશે. તો ગાઈસ એની ફેમ અને ઝુમ્મર ખોલીને એની ફેમ લગાવવી બહુ મુશ્કેલ છે. અને લગાવતે લગાવતે 1 દિવસ થઈ ગયો અને એને શેર કરતાં કરતાં બીજો દિવસ થઈ ગયો. આજે ત્રીજો દિવસ છે. તો હું આજે આવ્યો છું અને અડધું ઝુમ્મર લાગી ગયું ત્યારે હું આવ્યો છું, કેમ કે અમે તો ગયા હતા બહારે, બીજા બધા કારીગરો બહાર ગયા હતા. અને પિન્ટુ અને જેસુમ બંને જણા છે, એ લોકોએ અડધું ઝુમ્મર લગાવ્યું છે. એના લટકણિયા પણ 50% જેટલા લટકણિયા એના લાગી ગયા છે અને બીજા લટકણિયા તૈયાર કરવાના બાકી છે. એ પણ અમે તૈયાર કર્યા સવારની અંદર અડધા લટકણિયા, અને અડધા લટકણિયા હવે બપોર પછી કરીશું. આપણે આના તૈયાર થઈ ગયા અડધા. તો ગાઈસ આ છે વોલ, એના અંદર આ છે ઝુમ્મર. ગાઈસ 50% ઝુમ્મર લાગી ગયું છે અને 40% ઝુમ્મર લગાવવાનું બાકી છે. હું લગાવીશ હવે અડધો ભાગ, એ પણ સાંજ સુધી પૂરું થઈ જશે. પછી તમને ચાલુ કરીને બતાવીશ કે ઝુમ્મર કેવું લાગે છે હોલની અંદર. ફાઇનલ હવે ઝુમ્મર લાગી ગયું છે મોટું, અને તમને બતાવી દઈએ. ફાઇનલ ઝુમ્મર લાગી ગયું છે. તો ગાઈસ વોલના અંદર પણ વોલ લાઇટ લગાવીએ મસ્ત. આ ટાઈપની વોલ લાઇટ આવે ફેન્સી. સાઈડ આવી પેલે પણ છે, તેઓ પણ એ લાગી ગઈ છે. તો ગાઈસ હવે આપણે કામ પતી ગયું છે અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઘર તરફ નીકળીએ. પિન્ટુ અને હિતેશ બંને જણા બાઇકમાં બેસી ગયા. પિન્ટુ બાઇક પણ ચાલુ કરી દીધું છે અને હું બેસી ગયું ફટાફટ એમની પાછળ.
ગાઈસ આપણે હવે પહોંચી ગયા છીએ ઘરે અને આજે તો થાક પણ બહુ લાગ્યો છે કારણ કે સવારે 9 વાગે ઝુમ્મર મારવાનું ચાલુ કર્યું હતું તો સાંજે 6 વાગે ઝુમ્મર મારી ગયા, એટલું મોટું ઝુમ્મર હતું. તો આ તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.